નમસ્કાર, સમાચાર સાથે હું હિના। નર્મદાના સાગબારામાં ખેડૂતો જમીન બચાવવા જંગે ચડ્યા। ખેડૂતોના સમર્થનમાં આવ્યા સાંસદ મનસુખ વસાવા। સાંસદ મનસુખ વસાવા કરશે ધરણા પ્રદર્શન। આદિવાસીના હક માટે ધરણા પર બેસશે તેવી વિગત મળી રહી છે। અન્ય નેતાઓ પણ ખેડૂતો સાથે ધરણા કરશે। સાંસદ મનસુખ વસાવાએ સુરત કલેક્ટરને પત્ર લખ્યો। આજે વિશ્વ આદિવાસી દિવસ પર આદિવાસીઓને થતા અન્યાય સામે સાંસદ પણ સમર્થનમાં આવ્યા છે। અમારા સંવાદદાતા દીપક વધુ વિગતે વાત કરવા જોડાયા છે। દીપક, સાગબારામાં ખેડૂતોની જમીન બચાવવા હવે સાંસદ ખુદ મેદાને છે, શું વિગત? બિલકુલ, ખાસ વાત કરીએ તો છેલ્લા 25 દિવસથી જે જંગલ જમીનનો સાગબારાનો જે વિવાદ ચાલી રહ્યો છે, ઉમરપાડાને જે સાગબારાના જે ખેડૂતો છે, આ ખેડૂતો વચ્ચે વનકર્મીઓ વચ્ચે ઘર્ષણ થાય છે। છેલ્લા 25 દિવસથી વનકર્મીઓ અને આદિવાસીઓને જંગલ જમીન ખેડતા લોકોને અટકાવતા આદિવાસીઓ છે જે ગુસ્સે ભરાયા છે અને હવે રાજકારણમાં ગરમાવો છે। ખાલી કહી શકાય કે જે આજે જંગલ જમીનના વિવાદ લઈ હવે સાંસદ મનસુખ વસાવા પણ મેદાને આવે છે। સાંસદ મનસુખ વસાવાએ પરમ દિવસે જે વાત કરી હતી કે અહિંસક બાબતે આપણે આંદોલન કરી અને આપણી જે ખેતરો છે તેને ખેડાણ કરવું, ત્યારે આજે ગઈકાલના સવારથી જે ખેડૂતો પોતાના ખેતરો ખેડવા જતા ગયા હતા અને આ ખેડૂતો ખેડવા જતા જ આ વનકર્મીઓ અટકાવ્યા હતા। આ અટકાવ્યા બાદ આજે પોતે જ જાતે ધરણા પર ખેતરો પર બેસી ગયા હતા। ત્યારથી ગઈકાલથી અત્યાર સુધી એટલે કે આખી રાત પણ એ લોકોએ ધરણા કર્યા। આજે આદિવાસી વિશ્વ આદિવાસી દિવસ છે, ત્યારે આદિવાસી વિશ્વ દિવસના દિવસે પણ આ જે ખેડૂતો છે એ પોતાની માંગ લઈને ધરણા પર બેઠા છે। તેમની સાથે હવે સાંસદ મનસુખ વસાવા પણ બેસશે અને આ બાબતે સુરત જિલ્લા કલેક્ટરને પત્ર લખી અને જાણ કરી છે મનસુખ વસાવાએ કે આદિવાસીઓને પડખે રહી અને એમના હક માટે હું ધરણા પર બેસું છું। એટલે જે આ જ્યાં સુધી જે એનો અમલ નહીં થાય અને ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ ધરણા સારું રહેશે। જી બિલકુલ, આભાર। સાગબારા જંગલ જમીનનો વિવાદ સતત વકરી રહ્યો છે। સાંસદ મનસુખ વસાવાના આહવાન બાદ ખેડૂતો જંગલ જમીન ખેડવા પહોંચ્યા હતા, પરંતુ વન વિભાગે તેમને રોકતા ખેડૂતો ધરણા પર બેસી ગયા। મનસુખ વસાવાએ ખેડૂતોને અહિંસક આંદોલન કરવાની અપીલ કરી હતી। આ મુદ્દે નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખે પણ પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું કે આદિવાસી સમાજે જંગલ જમીન ખેડવાનો હક સરકારે જ આપ્યો। આજે લોકશાહી દેશમાં હિટલરશાહી જેવું વર્તન આ ઉમરપાડાના વનકર્મીઓ કરી રહ્યા છે। જાણે એવું લાગી રહ્યું છે કે આ તો લોકશાહી દેશમાં આજે હિટલરશાહી જેવું વર્તન આ વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ કરી રહ્યા છે કે માન્ય મુખ્યમંત્રી સાહેબ, આપ અમારા આ વિસ્તારના નર્મદા જિલ્લાના આ વિસ્તારના જે ખેડૂત ભાઈઓ બહેનો છે કે જેઓ ખેતી કરવા માટે જાય છે અને એમને ખેતી નથી કરવા દેતા, તો આપના તરફથી વહેલી તકે આનો સરળ ઉકેલ આવે અને અમારા ખેડૂતોના ઘરમાં પણ ખુશાલી આવે, એમના ચહેરા પર પણ ખુશાલી આવે એવી આપને હું વિનંતી કરું છું। સમાચારમાં આગળ વધીએ તો અંબાજીમાં ટ્રિપલ અકસ્માતની ઘટના બની છે। બોર્ડર નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના બની। શીતળા માતાની ઘાટી પાસે અકસ્માત થયું છે। માર્બલના બ્લોક ભરેલા બે ટ્રેલર અને કારની ટક્કર થઈ। બે ટ્રેલર વચ્ચે કાર સેન્ડવિચ બની। અકસ્માતમાં 3 લોકોને ઈજા પહોંચી છે। ગુજરાત રાજસ્થાન તરફ 2 થી 3 કિલોમીટરનો હાઈવે માર્ગ પણ જામ થઈ ગયો છે। અમારા સંવાદદાતા મહેન્દ્ર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મહેન્દ્ર, અંબાજીમાં ટ્રિપલ અકસ્માત, પૂરી અપડેટ। બિલકુલ હિના, આપને બતાવી દઉં કે જે રીતે અંબાજી ખાતે જે અંબાજી રાજસ્થાન રોડ ઉપર જતા અકસ્માત સર્જાયો છે, ટ્રિપલ અકસ્માત, તેમાં બે જે ટ્રેલર ટ્રક છે અને એક સ્વિફ્ટ કાર છે અને આજે માનવામાં એવું આવી રહ્યું છે કે એક ટ્રક જે છે ચડી રહ્યું હતું અને એક ટ્રક ઉતરી રહ્યું હતું અને ત્યાં જે કાર જે છે કાર ઉભેલી હતી અને એ રસ્તો ન મળતા તેમનો ઓવરટેક કરવામાં આ અકસ્માત સર્જાયો છે અને જેમાં કાર જે છે કાર સેન્ડવિચ બની હતી અને ચોક્કસપણે કહી શકાય છે કે આ સમગ્ર ઘટનામાં 3 જેટલા મુસાફરો અને જે ચાલકો છે એમને ઈજા પહોંચી છે અને કહેવાય છે કે આ રસ્તો જે છે એ વર્ષોથી જે 4 લાઈન કરવાની માંગ કરાઈ રહી છે। જેટલો ગુજરાતની હદમાં આવે છે એટલો માર્ગ, પણ આખો રસ્તો જે છે ઢોળ ઢાળાવાળો અને વળાંકવાળો રસ્તો હોવાથી સામેથી આવનાર વાહન દેખાતા નથી, પરિણામે અકસ્માતો સર્જાતા હોય છે। તેને લઈને આ રસ્તો પણ પહોળો કરવાની માંગ કરાઈ રહી છે અને હાલ તબક્કે કહેવાય છે કે પોલીસે જે છે જે અકસ્માત સર્જાયેલા ટ્રકો છે એ સાઈડમાં ખસેડીને માર્ગને રાબેતા મુજબ કરવામાં આવ્યો છે। જી હિના, બિલકુલ આભાર તમામ વિગતો બદલ।
સાબરકાંઠા પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયા દ્વારા અકસ્માતો ઘટાડવા અનોખી પહેલ કરવામાં આવી. પ્રાંતિજના રસુલપુર અકસ્માત ઝોનમાં ગંભીર અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત થયેલું વાહન પ્રદર્શિત કરાયું, જેથી વાહન ચાલકોમાં માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ આવે અને ઓવર સ્પીડ પર નિયંત્રણ આવે. પોલીસ દ્વારા સીટ બેલ્ટ ઉપયોગ, ડ્રાઇવિંગ સમયે મોબાઈલથી દૂર રહેવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરાઈ. ઓરિજિનલ અકસ્માતગ્રસ્ત વ્હીકલને સ્ટેન્ડ પર મૂકવામાં આવેલ છે. આ વ્હીકલ મૂકવાનું મુખ્ય રીઝન એ છે કે ચિલોડાથી લઈ અને શામળાજી સુધી નેશનલ હાઈવે નંબર 48 ઉપર અવારનવાર વધુ સ્પીડના કારણે ઘણા બધા અકસ્માતો થતા હોય છે. એક્સિડન્ટ વ્હીકલ છે, જેના એક્સિડન્ટના કારણે 3 વ્યક્તિઓના મોત થયેલા હતા. આ વ્હીકલ મૂકવાનું મુખ્ય રીઝન એ છે કે વાહન ચાલકને સાયકોલોજીકલ ઇફેક્ટ થાય અને પોતાની એક સેકન્ડ માટે આઈ ઓપનર થાય છે. તો તમામ જનતાને સાબરકાંઠા પોલીસ વતી, ટ્રાફિક પોલીસ વતી નમ્ર વિનંતી છે કે તમે ટ્રાફિકના નિયમોનું પાલન કરો, વ્હીકલને સ્પીડ લિમિટમાં ચલાવો. સમાચારમાં આગળ વધીએ તો જાણીતા લેખિકા અને મોટિવેશનલ સ્પીકર કાજલ ઓઝા વૈદ્ય સાથે પર્સ સ્નેચિંગની ઘટના બની, જે બાબતે તેમણે ફરિયાદ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપી ફૈઝાન સૈયદ અને તનવીર શેખની ધરપકડ કરી. 5 ઓગસ્ટે મણિનગર રેલવે સ્ટેશનથી રિક્ષામાં ઘરે જતા સમયે ભુલાભાઈ 4 રસ્તા નજીક બાઇક સવાર 2 શખ્સોએ તેમનું પર્સ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. કાગડાપીઠ પોલીસે ગુનો નોંધ્યા બાદ એલસીબીએ 150થી વધુ સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે કાંકરિયા રેલવે યાર્ડ પાસેથી બંનેને ઝડપી પાડ્યા. પોલીસે ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કર્યો. પૂછપરછમાં બંને આરોપીઓ મિત્રનું બર્ગમેન બાઇક લઈને સ્નેચિંગ કરવા નીકળતા હોવાનું સામે આવ્યું. બંને સામે અગાઉ પણ વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. જે રેલવે સ્ટેશન મણિનગરથી પોતાના ઘર તરફ રિક્ષામાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે એક ડબલ સવારી સ્કૂટર ચાલકે રિક્ષાની અંદર હાથ નાખી અને તેમનું પર્સ છે એ સ્નેચ કરેલું હતું. ત્યારબાદ છે એ મહિલા કાગડાપીઠ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા સત્વરે છે એ 2 અજાણ્યા ઈસમો વિરુદ્ધ તેની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ બાબતે છે એ આશરે 150 જેટલા સીસીટીવી કેમેરા, અગાઉની એમઓ ધરાવતા આરોપીઓની તપાસ અને ટેકનિકલ અને હ્યુમન રિસોર્સના આધારે 2 આરોપીની ઝોન એલસીબી 6ના પીએસઆઈ બ્રહ્મભટ્ટને માહિતી મળતા તેમની ટીમ દ્વારા 2 આરોપીઓને છે એ એરેસ્ટ કરવામાં આવેલા છે. અમદાવાદ શહેર પોલીસનો પૂરા હૃદયથી આભાર માનું છું કે ફક્ત થોડા જ કલાકોની અંદર એમણે આરોપીઓને શોધી કાઢ્યા, પકડ્યા અને ઓલમોસ્ટ મારી બધી વસ્તુઓ જે મારા પર્સ સાથે ગઈ હતી એ મને પાછી મળી છે. હું જાણીતી છું કે મને કોઈ બીજાનો સહારો છે કે કોઈ અધિકારીઓએ મારી ભલામણ કરી છે માટે આ નથી થયું. આ અમદાવાદ શહેર પોલીસની પોતાની મહેનત અને લાગણી છે કે તમામ શહેરીજનોને એમની વસ્તુઓ પાછી મળવી જોઈએ. સમાચાર અમદાવાદમાંથી. જોધપુરમાં પીજીમાં દુષ્કર્મની ઘટના. સિક્યોરિટી ગાર્ડે યુવતી સાથે દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો છે. એકલતાનો લાભ લઈ દુષ્કર્મ કર્યો હોવાનો આરોપ છે. ગણતરીની કલાકોમાં આરોપી ઝડપાઈ ગયો. આનંદનગર દુષ્કર્મના આરોપી સિક્યોરિટી ગાર્ડ ધરમસિંહને પોલીસે ઝડપી પાડ્યો છે. આપણે જણાવી દઈએ, સ્થાનિક પોલીસ, એલસીબી તેમજ ક્રાઇમ બ્રાન્ચની 10થી વધુ ટીમોએ બાતમીના આધારે ઝડપી પાડ્યો હોવાની ઘટના બની છે. તો સંપૂર્ણ વિગત સાથે અમારા સંવાદદાતા ઋત્વી જોડાઈ ગયા છે. ઋત્વી, ચકચારી આ દુષ્કર્મની ઘટના બની છે, પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમને ઝડપી પાડ્યો છે. આખી ઘટના શું બની, શું અપડેટ